દહેગામ તાલુકાની ડ્રાગ ગ્રામ પંચાયત દ્વારા બાકી વેરા વસૂલવા માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા એકમો પાસેથી આશરે રૂપિયા 1 કરોડથી વધુની રકમ વસૂલવાની હોવાથી પંચાયતે માંગણા બિલો સાથે નોટિસો ફટકારી છે. મિશનમાં સરપંચ સુહાગ પંચાલ અને તલાટી હરદીપસિંહ ચાવડાએ જાતે રહીને વેરા વસૂલવાની પ્રક્રિયા તેજ બનાવી છે. અત્યાર સુધીમાં પંચાયત દ્વારા આશરે 30 થી 35% જેટલી રિકવરી કરી લેવામાં આવી છે. પંચાયત તંત્રએ કડક ચેતવણી આપી છે કે જો કોઈ એકમ માલિક વેરો ભરવામાં આનાકાની કરશે કે આડોડાઈ કરશે તો પંચાયત દ્વારા આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આક્રમક વસૂલાત ઝુંબેશને પગલે ઇન્ડસ્ટ્રીયલ એરિયાના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. છેલ્લા ઘણા સમયથી પંચાયતના જે બાકી વેરાની અમારી ડ્રાઈવ ચાલુ છે એમાં કુલ 1,19,30,303 રૂપિયા વેરો બાકી છે. ઇન્ડસ્ટ્રીયલ ગામ બધું એમાં આવી ગયું. અમે જૂન મહિનામાં એ લોકોને બિલ આપ્યા હતા. ઓક્ટોબરમાં છાપામાં નોટિસ આપી, ડિસેમ્બરમાં પેનલ્ટી સાથેની નોટિસ આપી હતી, જાન્યુઆરીમાં સીલ મારવાની જાહેરાત પેપરમાં આપી અને એમાંથી 50,000થી ઉપરનો વેરો બાકી એવા 37 જણા પૈકી આ નોટિસ આપ્યા બાદ 14 બાકીદારોએ વેરો ભરપાઈ કરેલ છે.